સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે મળ્યા છીએ સાહેબ એસએસસી સીએચએસએલ એટલે કે ભાઈ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલની એક્ઝામ માટે બરાબર સાહેબ આ એસએસસી છે ને એ અલગ અલગ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વેકેન્સી બરોબર છે। જેમ કે ગ્રેજ્યુએટ થઈ ગયો છે એના માટે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ સાહેબ 12મું ધોરણ પાસ થઈ ગયો છે એટલે 10+2 માટે સીએચએસએલ અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એસએસસી એમટીએસ મેટ્રિકલ ટેસ્ટ બરાબર છે। ચાલો હવે આની નોટિફિકેશન જાહેર થઈ છે એસએસસી સીએચએસએલ નહીં, એના વિશે આજે આપણે ચર્ચા કરવા માટે વિદ્યાર્થીઓના ખાસ કે ભાઈ આજે એસએસસી સીએચએસએલ ની નોટિફિકેશન જાહેર થઈ છે। પરીક્ષાના ફોર્મ ક્યારથી ભરાશે, કઈ તારીખ સુધી ભરાશે, સાહેબ સિલેબસ શું છે, પરીક્ષાની પદ્ધતિ શું છે, ટિયર 1 સાહેબ પ્રિલિમ પરીક્ષા ક્યારે છે, ટિયર 2 ક્યારે છે, આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। ઓકે, એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન અવેલેબલ છે કે જેના પર સાહેબ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ આવા અલગ અલગ જે પણ સબ્જેક્ટના રેકોર્ડેડ કોર્સ પણ અવેલેબલ છે, જે આપને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ ઉપરાંત જે ગુજરાત સરકારની જે પરીક્ષાઓ રેવન્યુ તલાટી અને એની જે પરીક્ષાની તૈયારી કરો છો તો લાઈવ કોર્સ પણ હાલમાં શરૂ છે, એનો પણ તમે લાભ લઈ શકો છો। ચલો સાહેબ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે બરાબર છે। તો મારો એક સવાલ છે વિદ્યાર્થીઓને થાય સાહેબ આ ફોર્મ ભરવાના જે શરૂ ક્યારથી થયા છે અને કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે? 23/6 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ક્યાં સુધી તો 18/7 સુધી તમે ફોર્મ ભરી શકો એમ છો, બરાબર છે। એટલે કે 23 જૂન થી લઈને 18 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે। ડન છે સાહેબ, આ ડેટ સુધીમાં ચલો મેં ફોર્મ તો હું ભરી દઉં વિદ્યાર્થી મિત્રો, પરંતુ બાય ચાન્સ કોઈ વિદ્યાર્થી સાહેબ ફોર્મ ભરવામાં જો કંઈક નાની મોટી મિસ્ટેક થઈ તો સાહેબ એ કોઈ સોલ્વ થઈ શકશે? એના માટે આપણે એસએસસી એક વિન્ડો રાખેલો છે। ઘણીવાર આ બધી એક્ઝામોમાં નાની મોટી ડોક્યુમેન્ટ નાની મોટી એરર થઈ ચૂકેલી હોય, કોઈ ફોટો બરાબર નહીં મૂકો, આ ટાઈપની દરેક વસ્તુ માટે એસએસસી અહીંયા 23/7 અને 24/7 એમ 2 દિવસ સુધી કરેક્શન વિન્ડો ઓપન રાખેલો હોય છે કે ભાઈ તમને લાસ્ટ ચાન્સ આપે છે એમ સમજી લો। એ સારું છે, એટલે કે બાય ચાન્સ ભૂલ થઈ તો વાંધો નહીં, 2 દિવસ આપણને મળે છે કે ભાઈ તમે કરેક્ટ કરી લો, બરાબર સાહેબ। આની એક્ઝામ લેવા જઈ રહી છે 8/9 થી 18/9 8 સપ્ટેમ્બર થી લઈને 18 સપ્ટેમ્બર સુધી સાહેબ, એમ ગણે તો 2.5 મહિના બાકી રહેલા છે। બરોબર સાહેબ, હવે વિદ્યાર્થી મિત્રો તૈયારી ફૂલ જોશમાં શરૂ કરી દેવાની છે। આ ટિયર 1 થઈ ગયું છે, એ ક્યારે લેવાનું છે? કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે અને એ લેવાય છે 8/9 થી 18/9 સુધી, એમ ટોટલ 11 દિવસોમાં અલગ અલગ શિફ્ટમાં લેવાય છે। હવે એ લોકોએ કેટલા મહિના આપ્યા અહીંયા સુધી એમ જોઈએ તો 2.5 મહિના જેટલો સમય આપ્યો છે। શાના માટે? ટિયર 1 માટે। ટિયર 2 ની એક્ઝામ ક્યારે લેવાય છે? અહીંયા એસએસસી દ્વારા એક નાની મોટી ભૂલ થઈ હોય એવું લાગે છે। ફેબ્રુઆરી માર્ચ 2025 હવે ટિયર 1 પહેલા લેવાય જશે, ત્યારબાદ ટિયર 2 અહીંયા એસએસસી કેવા માંગતો હશે ભાઈ 2026 ફેબ્રુઆરી અને માર્ચમાં લેવામાં આવે છે, એટલે ફેબ્રુઆરી માર્ચ આગામી વર્ષના 2026 માં તેની ટિયર 2 ની એક્ઝામ કન્ડક્ટ મે બી થઈ શકે છે। હવે એની સાથે સાથે આ વખતે વિદ્યાર્થીઓને ઘણીવાર ડિફિકલ્ટી પડતી હોય ફોર્મ ભરવા માટે, નવું પેટર્ન લઈને આવતા હોય ઘણીવાર ફોર્મ માટે, તો એના માટે એમણે એક ટોલ ફ્રી નંબર પણ બહાર પાડ્યો છે, બરાબર છે વિદ્યાર્થી। તો કોઈ પણ તકલીફ હોય વિદ્યાર્થી મિત્રો અહીં છે ને ફોન કરીને જાણી શકે છે। વેરી ગુડ સાહેબ, ફોર્મ ભરાઈ ગયા છે। હવે જે ફોર્મ ભર્યા છે તો કઈ પોસ્ટ, આ સીએચએસએલ તો નામ છે બરોબર, પણ કઈ પોસ્ટ માટે આપણને આ પોસ્ટ મળશે? આ એક્ઝામ થકી પહેલી પોસ્ટ છે લોઅર ડિવિઝન ક્લર્ક ની છે અલગ ડિપાર્ટમેન્ટમાં, પછી એની જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ છે, ત્યાર પછી 2 બીજી પોસ્ટ છે, સેમ જ પોસ્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર ની છે। બંને પોસ્ટ ખાલી એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન અલગ છે અને એની મિનિસ્ટ્રી અલગ છે, એના માટે બીજું કઈ નથી, બરાબર। મતલબ આ 3 પોસ્ટ માટે આ પરીક્ષા થઈ જઈ રહી છે। વેરી ગુડ સાહેબ, બરાબર છે। સાહેબ એની વેકેન્સી કેટલી છે તે પણ જરા જણાવી દો અમને કે ભાઈ સાહેબ હાલમાં જે નોટિફિકેશનમાં જાહેર થઈ છે કે ટેન્ટેટિવ એક જે વેકેન્સી છે
3131. આ એક ટેન્ટેટિવ છે, મે બી ભવિષ્યમાં તેમાં વધારો પણ થઈ શકે છે. વધારો અને ઘટાડો બંને થઈ શકે એમ છે. બરોબર. ઘણી વાર વિદ્યાર્થીઓ મોટે ભાગે એસએસસી ની દરેક ભરતીઓમાં નાનો મોટો વધારો થતો જ હોય છે. ક્યારેક માંડ કોઈક એક્ઝામમાં ઘટાડો થાય, પણ ઘટાડો કેટલાનો થાય? 10-15. બરોબર. મતલબ 3000 પ્લસ તો આપણી 3100 પ્લસ આ પ્લસ તો ગણીને જ ચાલવાની. બરાબર, વેકેન્સી આટલી છે. સાહેબ એજ લિમિટ શું છે? ઘણા વિદ્યાર્થીઓ છે સાહેબ આ પરીક્ષા CHSL માટે એજ લિમિટ તો ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઈએ તમને કે ભાઈ 18 વર્ષથી લઈને 27 વર્ષ, 18 થી લઈને 27 વર્ષના જે પણ ઉમેદવાર હશે તો તે આ પરીક્ષાના ફોર્મ ભરી શકે છે. પરંતુ કોઈને પ્રશ્ન થાય સાહેબ આમાં અમને અનામતનો લાભ મળશે કે નહીં? એ પણ છે. હવે આમાં આ પણ એક વસ્તુ ઘણીવાર ઇમ્પોર્ટન્ટ હોય છે. કઈ વસ્તુ? ક્રુશિયલ ડેટ. ભાઈ કઈ ડેટે તમારા વર્ષની ગણતરી થશે? હવે ગણી લો કે માની લો કોઈ વિદ્યાર્થીઓની બર્થડે ઓગસ્ટમાં આવતી હોય તો એના 27 વર્ષ પૂરા પણ થઈ જતા હશે, પણ એમણે ફિક્સ ડેટ કઈ રાખી છે? 1/1/2026 સુધીની ડેટ રાખી છે. બરોબર, જોરદાર છે. ચાલો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આપણને રિલેક્સેશન, એજ રિલેક્સેશન જે છે તો SC ST માટે 5 વર્ષનું છે, OBC ના ઉમેદવારો માટે 3 વર્ષનું છે, PWBD સાહેબ અનરિઝર્વ માટે, OBC માટે આ પ્રમાણે 10 વર્ષ, 13 વર્ષ, અલગ અલગ રીતે SC ST માટે 15 વર્ષ, આમ અલગ અલગ જે પણ પેજ રિલેક્સેશન પણ મળી રહેશે. સાહેબ જે એજ્યુકેશનલ જે ક્વોલિફિકેશન તો એ ખાસ શું? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે 12મા ધોરણ પર એક્ઝામ છે તો દરેક વિદ્યાર્થી તો ફોર્મ ભરી શકતા હોય છે. દરેક વિદ્યાર્થી જ ભરી શકે છે, પણ એક જ પોસ્ટ એવી છે ડેટા એન્ટ્રી ઓપરેટરની, અને એમાં પણ કઈ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન. બીજું મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને SSC નું કમિશન પર. હવે એમાં શું કહેવામાં આવેલું છે કે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં હોય, સાયન્સ સ્ટ્રીમ લીધું હોય અને મેથ સબ્જેક્ટ એનો હોવો જરૂરી છે. બરોબર. કેટલી પોસ્ટ છે? તો એક માત્ર 2 ડિપાર્ટમેન્ટની પોસ્ટ એવી છે જેમાં વિદ્યાર્થીઓએ 12માં કયો સબ્જેક્ટ હોવો જોઈએ સાહેબ? 12 સાયન્સ કરેલું હોવું જોઈએ ને એમાં પણ બાજુ મેથ્સ હોવું જોઈએ. બાયોલોજી વાળામાં નહીં ચાલે. પણ સાહેબ આ એક જ પોસ્ટ માટે છે. આમાં તમારું કોઈ પણ પોસ્ટ હોય એ ચાલી જશે, કોઈ પણ હોય. મતલબ સાહેબ આ બાકીની જે પોસ્ટ છે એની માટે ખાલી 12 પાસ કરેલા હોય, 12 આર્ટ્સ હોય, 12 કોમર્સ હોય કે 12 સાયન્સ હોય, કોઈ પણ વિષય ઓર ઇક્વિવેલન્ટ હોય, કોઈ પણ ચાલી જશે. ધોરણ 12 પાસ કરેલું હશે તો બાકીની જે પોસ્ટ છે તેની માટે દરેક એલિજિબલ છે. ખાલી એક તકલીફ આ એક જ પોસ્ટ માટે છે. ઇન શોર્ટ આપણે કહેવા જઈએ તો કેવું 12+ ના દરેક વિદ્યાર્થીઓ આ એક્ઝામનું ફોર્મ ભરી શકશે. બરોબર. એટલે એવું નહીં કે હું ગ્રેજ્યુએશન છું તો હવે ભરી શકે કે નહીં? ભરાય. 12 પાસ છો એટલે તમે આ ફોર્મ ભરી શકાશે આમાંથી. ચાલો, તમે ગ્રેજ્યુએટ છો, તમે કઈ રીતે એપ્લાય કરવાનું? હાઉ ટુ એપ્લાય? SSC એ આ વખતે નવી વસ્તુ, એમણે આગળ ટોલ ફ્રી નંબર કેમ લોન્ચ કર્યો છે? કેમ કે એમણે એક નવી વેબસાઇટ લોન્ચ કરી છે, અને એની સાથે SSC એક વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવેલી છે. વેબસાઇટ તો લોન્ચ કરી જ છે નવી, પણ સાથે માય SSC કરીને એક મોબાઈલ એપ પણ લોન્ચ કરેલી છે. તમે બંનેમાંથી કોઈ પણ એક એપ્લિકેશન જગ્યાએ જઈને તમે ફોર્મ ભરી શકો છો. આ વખતે SSC એ નવું એ કરેલું છે કે 1 ટાઈમ રજીસ્ટ્રેશન, OTR. શું કહેવા માંગે છે કે SSC અલગ પરીક્ષા તો લે છે સાહેબ, બરાબર? હવે દર વખતે નવું પહેલેથી ફોર્મ ભરવા કરતા એક 1 ટાઈમ રજીસ્ટ્રેશન કોડ આવી ગયો હતો. બરોબર. હવે તમારે શું કરવાનું? કઈ નાના મોટા ચેન્જ કરવા હોય, જેમ કે એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં છો અને JEE ની પણ એક્ઝામ આપવા માંગો છો, CGL પણ આપવા માંગો છો, તો તમારે ખાલી ક્વોલિફિકેશનની અંદર એક નાનો ચેન્જ કરી દેવાનો. શું કે ભાઈ પહેલા હું 10+, 10+2 માં આપતો હતો, હવે હું ગ્રેજ્યુએટ પણ થઈ ગયો છું, તો એની પણ એક્ઝામ તમે આપી શકો. અને આ બહુ બેનિફિટ રહેશે. તમારો સમય, એક્ઝામ એપ્લિકેશન ફોર્મ ભરવાનો સમય તમારો બચશે. આના ખૂબ જ સરસ. બરાબર છે. ચાલો સાહેબ, ત્યારબાદ સાહેબ આ ખાસ વિદ્યાર્થીઓને જણાવી દો, કેમ કે આ બહુ મોટો યુનિવર્સલ પ્રોબ્લેમ છે કે ખાસ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 23 તારીખથી.
તો જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો વહેલા ને પહેલાના ધોરણે ફોર્મ ખાસ ભરવા વિનંતી. અને આ અમે નહીં સાહેબ, આવી નોટિફિકેશન એસએસસી દ્વારા સાહેબ અહીંયા નોટિફિકેશનમાં પણ જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં એમણે જાહેર કર્યું છે સેમ સૂચના આપણે નોટિફિકેશન લાવ્યું એમાં કીધું કે તમે ભાઈ છેલ્લા દિવસ સુધી બહુ રાહ ના જોયા કરો. છેલ્લા દિવસે કદાચ રસ વધી જાય, ઘણા બધા લોકો ફોર્મ ભરતા હોય છે છેલ્લા દિવસે, ઘણા બધા લોકો લેટ લતીફ પણ હોય છે કે ના ના હજુ તો ભાઈ ઘણી વાર છે, બરાબર છે. એ એન્જિનિયરિંગ ના સબમિશન વાળો ડીલે કે ભાઈ સોમવારે સવારે 10 વાગે છે તો 9:55 ફાઇલ મૂકવા જશે, એ નહીં કરવું. અહીંયા શું કરવું છે, 18 તારીખ સુધીની રાહ નહીં જોવી, જેવો સમય મળે સમય અલગથી ફાળવીને ફોર્મ વહેલા તકે ભરી દેવું. એનું મેઇન કારણ એ છે કે છેલ્લા સમયમાં એસએસસી ની વેબસાઇટ પર રસ વધવાના કારણે ઘણા લોકોના આગલા સમયમાં ફોર્મ છૂટી પણ ગયા છે. એનું કારણ એસએસસી આ વખતે એમના અંદર નોટિફિકેશનમાં કહી જ દીધું કે ભાઈ બહુ છેલ્લી રાહ ના જોતા ભરી કાઢો. પછી બહુ છેલ્લે છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે સાહેબ, ફોર્મ નથી ભરાઈ રહ્યું, પછી આપણે અરજી કરીએ કે ભાઈ ફોર્મ નથી ભરાઈ રહ્યું, 2 દિવસ એક્સટેન્ડ કરો, નહીં કરે. બહુ જો રેર કેસમાં તેઓ એક્સટેન્ડ કરતા હોય છે, બાકી જો એક્સટેન્ડ નહીં થાય તો તમારા ફોર્મ ભરવાના રહી જશે. આ તો ઘણીવાર ટ્વિટર પર આ લોકો કેમ્પેઇન ચાલવે છે, બરોબર, કે એસએસસી ને રિક્વેસ્ટ કરે છે કે 2 દિવસ ડિલે કરી આપો, અમે ફોર્મ ભરી દે. પણ એસએસસી આ વખતે ક્લેરિફિકેશન લખી દીધું છે કે ભાઈ જલ્દી જેમ મને પહેલા ફોર્મ ખાસ ભરવા વિનંતી. સાહેબ ફીસ કેટલી છે આ ફોર્મ ભરવા માટે? ફીસ ભરવા માટે એમણે કહી દીધું છે 100 રૂપિયા ફીસ છે, પણ વુમન કેન્ડિડેટ છે, ત્યાર પછી એસસી કેન્ડિડેટ છે, એસટી કેન્ડિડેટ છે, અને બાકીના કેન્ડિડેટ લોકો માટે ફી રિઝર્વ નથી. બરાબર છે, લોકો માટે નીલ ફી પે કરવાની છે. તમે યુપીઆઈ થી પણ પે કરી શકો છો, ક્રેડિટ કાર્ડ થી પણ પે કરી શકો છો, ડેબિટ કાર્ડ થી પણ પે કરી શકો છો. બરાબર છે, વેરી ગુડ. એના માટે સાહેબ હવે આ ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો કે આ જે CHSL એસએસસી CHSL ની જે આ એક્ઝામ છે એનું જે ટિયર 1 જે છે સાહેબ, મેઇન કે એની પેટર્ન શું છે? પેટર્ન આપણે એક છે ફિક્સ પેટર્ન જેવી, ઓલમોસ્ટ પેટર્ન જેવી એમની છે. તો પહેલું છે ઇંગ્લિશ છે, બીજું જનરલ ઇન્ટેલિજન્સ છે, ત્રીજું મેથ્સ છે, ચોથું જનરલ અવેરનેસ જે આપણે જનરલી કહીએ છીએ ગુજરાતમાં GS. બરાબર, આની અંદર બધું આવી ગયું છે, કરંટ અફેર પણ આવી ગયું છે, બંધારણ પર આવી ગયું છે, ઇકોનોમીના પણ પ્રશ્નો આવી ગયા છે, 1-2 સાયન્સના પ્રશ્નો પણ આવશે, દરેક પ્રશ્નો અહીં આવી ગયેલા છે. બરાબર છે, આ છે આપણો પોર્શન રીઝનિંગ નો, એ લોકો કહે છે જનરલ ઇન્ટેલિજન્સ છે આપણો રીઝનિંગ નો. હવે દરેકના કેટલા પ્રશ્નો હોય છે? 25 પ્રશ્નો, અને દરેક પ્રશ્નના કેટલા માર્ક હોય છે? 2 માર્ક, એટલે 25 દુ 50 માર્ક થાય છે. ટોટલ પેપરમાં પ્રશ્નો કેટલા આવેલા હશે? 100, પણ કેટલા માર્ક્સ નું છે? 200. બરાબર, નેગેટિવ માર્કિંગ છે -0.5. બરાબર છે, 25%, 1/4 નેગેટિવ સિસ્ટમ અહીં આપવામાં આવેલી છે. મતલબ આ 100 ક્વેશ્ચન 200 ગુણ છે, તો આ 100 ક્વેશ્ચન માટે સમય કેટલો છે સાહેબ? 60 મિનિટ, 1 કલાક. 1 કલાકનો સમય, 100 પ્રશ્નો અને 200 ગુણ. સાહેબ આમાં કોઈ સેક્શનલ કટ ઓફ જેવું કઈ આમાં રહેતું હોય? આમાં કોઈ સેક્શનલ કટ ઓફ રહેતું નથી. 145 ધારો કે કોઈ કટ ઓફ હોય છે, તમારા GS માં 0 માર્ક આવ્યા છે, આ 3 થઈને 146 માર્ક થાય છે, તો પણ તમે એક્ઝામ આપી શકો એમ છો, કોઈ ટેન્શન નથી. બેન્કિંગ જેવું સેક્શનલ કટ ઓફ એસએસસી માં હોતું નથી. બરોબર, ખૂબ સરસ સાહેબ. આ વાત થઈ ટિયર 1 ની. હવે વાત કરીએ સાહેબ ટિયર 2 વિશે થોડુંક જણાવી દો. ટિયર 2 માં આપણે વાત કરી છે સેક્શન 1, સેક્શન 2 અને સેક્શન 3 ની. 3 સેક્શનની એક્ઝામ છે. એમાં છે પહેલું મેથેમેટિક્સ અને રીઝનિંગ બે સાથે. એનો સમય છે 1 કલાકનો, 1 hour ફોર ઈચ સેક્શન કીધું છે. 30 અને 30 60 પ્રશ્નો હોય છે, અને એના માર્કિંગ કેટલા હોય છે? 3 માર્કનો એક પ્રશ્ન રહે છે. બરાબર, 60 પ્રશ્નો અને 3 માર્ક્સનો એક પ્રશ્ન, 180 ગુણનું. બરોબર છે. બીજો સેક્શન ચાલુ થાય 1 કલાક પૂરા થયા પછી જ તમે બીજા સેક્શન પર જઈ શકશો. એવું નહીં વિચારતું કે ભાઈ 50 મિનિટ થઈ ગઈ, મને 10 સવાલ નથી આવડા, કે હું પાછળથી જોઈશ અને હું અત્યારે ઇંગ્લિશ જઈશ, એવું પોસિબલ નથી. એક સાથે એક સેક્શનમાં 1 કલાકમાં આટલું જ પેપર તમે જોઈ શકશો. બરોબર. બીજા કલાકે ચાલુ થશે 2 વસ્તુ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ અવેરનેસ જે આપણું છે GS. અને 2 કલાક પૂરા થયા પછી સેક્શન 3 જેને કહેવામાં આવ્યું છે કોમ્પ્યુટર નોલેજ, જે છે
ક્વોલિફાઈંગ ઇન નેચર, બરોબર. બરાબર. મેરિટ જે બનશે તે કેટલા માર્ક માંથી બનશે? 180 વત્તા 180 360 માંથી મેરિટ બનશે. મતલબ સાહેબ સેક્શન 1 અને સેક્શન 2 જે 180 આ 360 માંથી જ મેરિટ બનશે. આમાં ક્વોલિફાઈંગ નેચર છે, બરોબર. અમુક માર્ક તમારે લાવવાના જ રહી છે, બરોબર સાહેબ. બરાબર છે. ચલો તો આ વાત થઈ ગઈ સાહેબ ટિયર 2 ની. ટિયર 2 હું પાસ થઈ ગયો, પછી શું? હવે ટિયર 2 પૂરા થયા પછી કલાક 1.5 કલાકનો તો બ્રેક આપવામાં આવે કે ભાઈ તમે લોકોએ તમારી જીવનનો જેટલો પણ સમય આ એક્ઝામ માટે આપ્યો હતો એના માટે બેસ્ટ સમય તો તમે થોડા રિલેક્સ થાવ અને ત્યાર પછી લેવાશે એ જ દિવસે સ્કિલ ટેસ્ટ અને ટાઈપિંગ ટેસ્ટ. સ્કિલ ટેસ્ટ લેવા માટે 15 મિનિટનો સમય છે અને ટાઈપિંગ ટેસ્ટ લેવા માટે 10 મિનિટનો સમય છે. એ જ દિવસે આ સેશન પૂરું કરવામાં આવશે. જેમ CGL માં થાય છે સેમ પેટર્ન અહીં ફોલો કરવામાં આવે છે. ઓકે, બરાબર છે. ચાલો, મતલબ કે સાહેબ જે આખું પરીક્ષાનું જે માળખું છે તો એ આ રીતનું કે ભાઈ પહેલા જે ટિયર 1 ની એક્ઝામ આવશે, ટિયર 1 ક્લિયર થાય બાદ ટિયર 2 ની એક્ઝામ આવશે અને ટિયર 2 ક્લિયર થાય, ટિયર 2 સાથે તમારે ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે. ઓકે, ડન. ખૂબ સરસ સાહેબ. સાહેબ સિલેબસ વિશે જણાવી દો. આ સિલેબસ છે આપણો ટાયર 1 નો. બરાબર. પહેલું ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ ઇન્ટેલિજન્સ, રીઝનિંગમાં જો અગર વિદ્યાર્થીઓ જોતા હોય તો ઘણીવાર એનાલોજીના પ્રશ્નો પૂછાયેલા હોય છે. ફિગર એનાલોજી છે, સિમ્બોલિક છે, ક્લાસિફિકેશન છે, પેપર્સ નંબર સિરીઝ છે, એમ્બેડેડ ફિગર છે. આ બધા પ્રશ્નો એવા છે જે ગુજરાતની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ક્યાંક ને ક્યાંક જોયા જ હશે. ગ્રુપ બી માં જોયા હશે, PSI માં જોયા હશે, ત્યાર પછી કોન્સ્ટેબલની અત્યારે લાસ્ટ એક્ઝામ લેવાય એમાં જોયા છે. પ્રશ્નો કોઈ એવા નવા પ્રકારના આ એક્ઝામમાં પૂછાતા નથી જે તમે તૈયારી કરી નહીં હોય એવા. દરેક પ્રશ્નો એવા રહે છે. ડન સાહેબ. આ ઇંગ્લિશ અને રીઝનિંગ થઈ ગયું. આ થઈ ગયું મેથ્સ. કે ભાઈ મેથ્સ નો સિલેબસ તો એમાં પણ જે એઝ યુઝ્યુઅલ નંબર સિસ્ટમ છે, ફંડામેન્ટલ એરિથમેટિક છે, એલ્જીબ્રા, જીઓમેટ્રી, આ જ બધા જે સબ્જેક્ટ જે છે તે જો આમાં પૂછ્યું છે હોલ નંબર કેવું છે, ફ્રેક્શન કેટલું છે, નંબરના અલગ અલગ રિલેશન સંબંધો કેવા હોય છે, અપૂર્ણાંક પૂર્ણાંક ને એ બધી વાત ખાલી આમાં ઇંગ્લિશમાં આપેલું છે સિલેબસ. બરાબર. ઘણી વાર તમે જોતા હોય છે આ પણ આપેલું છે, સર્ટ્સ વાળા પણ આપેલા છે, સિમ્પલ પ્રોબ્લેમ આપેલા છે, લિનિયર ઇક્વેશન રિલેટેડના પ્રશ્નો આપેલા હોય છે જેને આપણે કહીએ છીએ સુરેખ અને દ્વિઘાત સમીકરણો. સાહેબ આ સિલેબસ ભલે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં આપ્યો પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે આ SSC ની આ જે એક્ઝામ જે છે એ ફક્ત હિન્દી અને ઇંગ્લિશ જ નહીં પરંતુ કુલ 15 ભાષાઓમાં કુલ 15 ભાષાઓમાં તમે આપી શકતા હો છો. તમે ગુજરાતમાં જો ગુજરાતી ભાષામાં પણ જો પરીક્ષા આપવી હોય તો આપી શકાય છે. તે ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે તમે ક્લાસ 3 ની ઘણા વિદ્યાર્થી મિત્રો સાહેબ ક્લાસ 3 ની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. હાલમાં જે CCE ની જે પરીક્ષા ગઈ એમાં તમે મેથ્સ રીઝનિંગ 70 માર્ક્સનું આપણું હતું, એમાં ઘણું સારું તમે મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ કરી. તો એ જ પ્રકારનો સિલેબસ પણ અહીંયા મેથ્સ રીઝનિંગનો, ઇંગ્લિશ અને GK નો સિલેબસ છે. તો જે તમે ગુજરાત સરકારની પરીક્ષાઓની તૈયારી કરો છો તો એ જ પ્રમાણે સાહેબ આ પેપર ગુજરાતીમાં પણ આવશે, માટે તમે આ પરીક્ષા પણ ખાસ તમે આપી શકો. બરાબર. જોરદાર સાહેબ. ચાલો સાહેબ આગળ છે આપણું જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસ GS માં જેમ કહેવામાં આવેલું છે તેમ કરંટ રિલેટેડ ના ઇવેન્ટની વાત કરી દેવામાં આવેલી છે. બરાબર છે. ઇકોનોમિક જીઓગ્રાફી પોર્શન છે, ઇકોનોમિક સેક્શન છે, નેબરિંગ કન્ટ્રીની વાત કરવામાં, પોલિસી અને સાયન્ટિફિક રિસર્ચ કલ્ચરની વાત કરી દેવામાં આવી છે. મતલબ આખું જનરલ સ્ટડીઝ જે છે તો GS આખું આવી જતું હોય છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ટિયર 2 નો જે સિલેબસ તો એ પણ કે ભાઈ આ રહ્યું મેથ્સ નો આખો સિલેબસ. સાહેબ ટિયર 1 અને 2 નો ઓલમોસ્ટ સેમ છે, ઓલમોસ્ટ સિલેબસ સેમ છે. એમાં કોઈ એટલો મેજર ફરક તો કોઈ આવતો નથી. બરાબર છે. સાહેબ આ મેથ્સ નો સિલેબસ થઈ ગયો, આ રીઝનિંગ અને જનરલ ઇન્ટેલિજન્સ આવી ગયું. સેમ વસ્તુ એનાલોજી આપવામાં આવે છે, ક્લાસિફિકેશન આપવામાં આવે છે, સિરીઝ આપવા, એમ્બેડેડ ફિગર આપવામાં આવેલી હોય છે. સાહેબ ઇંગ્લિશ ગ્રામર અને કોમ્પ્રિહેન્શન અને જનરલ અવેરનેસ અને જે વધારાનું એક જે ટિયર 2 માં આવે છે કમ્પ્યુટર નોલેજ, તો આ રહ્યો એનો સિલેબસ. સાહેબ આમાં એવું નથી હોતું કે કોમ્પ્યુટર ખાલી ટિયર 2 માં જ પૂછાશે. કોમ્પ્યુટર ટિયર 2 માં અલગ સેક્શન પૂછાશે. એક બે પ્રશ્નો તો ટિયર 1 માં પણ આવી હોય છે. બરોબર છે. જનરલી એકાદ પ્રશ્ન હોય છે, કોઈકમાં કોઈ શિફ્ટમાં હોય છે, કોઈકમાં નથી હોતો, પણ પૂછાતું રહેતું હોય છે. પણ બહુ બેઝિક પ્રશ્નો ત્યાં પૂછાયેલા હશે. અહીંયા સ્પેસિફિક પ્રશ્ન પૂછવામાં આવેલો હશે. બરોબર છે.
ખાસ વિદ્યાર્થી મિત્રો જેમ આપણે વાત કરી તો એસએસસી માત્ર હિન્દી ઇંગ્લિશ નહીં સાહેબ 15 ભાષાઓમાં પરીક્ષા આપી શકાય છે. આમાં ગુજરાતી, આ રહ્યું ગુજરાતી પણ ઇન્ક્લુડ છે, તો તમે આ જ પરીક્ષાને ગુજરાતીમાં પણ આપી શકો છો. આજ અને આ સાહેબ હવે આ પરીક્ષા જો ગુજરાતીમાં આપી શકાય છે તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય એમને ઈચ્છા થાય કે સાહેબ અગાઉ જે પણ પરીક્ષાઓ ગઈ, અગાઉ ઘણી પરીક્ષાઓ જે લેવાઈ ગઈ છે તો એના જે પેપર હતા જે હિન્દી ઇંગ્લિશમાં અવેલેબલ ઘણી જગ્યાએ થઈ શકે છે સાહેબ, એ જ પેપર જો મને ગુજરાતીમાં મળી જાય તો સાહેબ PYQs જો મળી જાય તો તમને તૈયારી કરવાની એક દિશા મળી જાય. અને આ દિશા બંધાવવા માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન હંમેશા તમારી સાથે છે અને એ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન લઈને આવી રહ્યું છે કમિંગ સૂન સાહેબ. SSC CHSL ના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 30 પેપરો અને એ પણ ગુજરાતી ભાષામાં. બરાબર. ખાસ વિદ્યાર્થી મિત્રો કે આજે 30 પ્રશ્ન પત્રો જે છે સાહેબ 26 પેપર જે ટિયર 1 ના છે અને જે અત્યાર સુધી ટિયર 2 ની જેટલી પણ એક્ઝામ જે 4 લેવાય છે તો એ 4 ટિયર 2 ની એક્ઝામ ને પણ સાહેબ એના પેપરો પણ સાહેબ ગુજરાતીમાં વિદ્યાર્થીઓને અવેલેબલ થઈ જશે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને પણ ખૂબ જ આમના PYQs થી મદદ મળી રહી છે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો ટૂંક જ સમયમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન આ પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યું છે, તો સ્ટે ટ્યુન. ખાસ ટૂંક જ સમયમાં તમારા સુધી આ બુક્સ મળી જશે. અને સાહેબ આ એક જ નહીં, યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે તો એના SSC CHSL માટેનું એક આખું બુક લિસ્ટ છે, જે પણ હાલમાં આપણે સાહેબ સિલેબસ જે જોયો તો યુવા ઉપનિષદ પબ્લિકેશનના કયા પુસ્તકો તમને ઉપયોગી સાબિત થશે તો એ તમે જોઈ શકો છો. સાહેબ PYQs ની બુક તો ટૂંક સમયમાં આવી રહી છે, પરંતુ આ બધી બાકીની બુકો અવેલેબલ છે. સાહેબ હવે ઘણા વિદ્યાર્થીઓ NTPC આપવા માટે ગયા હતા. હા સાહેબ. હવે સુરતના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રમાં મૂક્યા હતા. હવે ઘણા વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં એક્ઝામ સિલેક્ટ કરી હશે. એ બધા વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે કેવી ગઈ હતી તમારા એક્ઝામના પેપર સિવાય કઈ બુક નું કઈ નવા પ્રશ્નો આવ્યા હતા, તો ઘણા બધાનો રિસ્પોન્સ હતો. મોટે ભાગના પ્રશ્નો ઘણી બધી બુકોમાંથી સરખા જેવા હતા. કેમ કે આપણે રેલવે અને SSC ના પ્રશ્નો પણ આપણી બુકમાં ઇન્ક્લુડ કરી દેતા હોય છે. મેથ્સ છે, રીઝનિંગ છે, બુકમાં ઇન્ક્લુડ કરી દેતા હોય છે એ માટે. ડન સર. તો મેથ્સ છે, મેથ્સ મંત્ર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે મેથ્સની અલગ અલગ ફોર્મ્યુલાઝ જે હોય છે, જે શોર્ટકટ ટ્રિક્સ છે એની માટેની એક ખાસ બુક છે મેથ્સ મંત્ર. એ જ પ્રમાણે રીઝનિંગની બુક છે અને રીઝનિંગના અગત્યના સૂત્રો અને શોર્ટકટ્સ માટે રીઝનિંગ મંત્રની બુક અવેલેબલ છે. સાહેબ સામાન્ય જ્ઞાન માટે સામાન્ય જ્ઞાન ભાગ 1, સામાન્ય જ્ઞાન ભાગ 2, સાહેબ જનરલ નોલેજની બુક અવેલેબલ છે. કમ્પ્યુટર, ઇંગ્લિશ માટે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબ્યુલરી. ઇંગ્લિશ વોકેબ્યુલરી SSC ની કોઈ પણ એક્ઝામમાં જાઓ તો SSC માં 50% 40% જેટલા પ્રશ્નો ઇંગ્લિશ વાળા સેક્શનમાં વોકેબ્યુલરીના પૂછાતા હોય છે. એ વોકેબ્યુલરી ઇંગ્લિશમાં ઇમ્પોર્ટન્ટ પોર્શન રહેશે. તો આ તો વાત થઈ સાહેબ CHSL ની બુક લિસ્ટ, પરંતુ આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન નો પુસ્તકોનો ખજાનો કે જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાત સરકારની ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 2 UPSC કે ભાઈ SSC ની પણ આ એક્ઝામોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આજના માટે બસ આટલું જ. નેક્સ્ટ ટાઈમ મળીશું સાહેબ નવા માહિતીસભર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.